નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. આજે આપણે લઈશું પાલતુ પ્રાણીના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. જોકે રોજબરોજ આપણે જે કંઈ લેસન કરીએ છીએ એમાં બધું જ લેસન આવી જ જાય છે. આજે આખા સ્પેલિંગ આપણે પાલતુ પ્રાણીના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ કરવાના છે. કદાચ આગળ થઈ ગયા છે, તમે ભૂલી ગયા હશો તો આજે પાછું રિપીટ થઈ જાય. હવે આજે પાલતુ પ્રાણી અને જંગલી પ્રાણીના બધા જ સ્પેલિંગ પાછા રિપીટ કરી લેવાના છે. જો તમે ભૂલી ગયા હો તો આજે પાછા કડોકડ કરી લેવાના છે. પહેલાં સ્પેલિંગનું ખાનું કેવું કરશું, જે મેં તમને કાયમ માટે શીખડાવેલું છે. તો કે પહેલું ખાનું મોટું, એમાં શું લખવાનું? સ્પેલિંગ. બીજા ખાનામાં ઉચ્ચાર અને ત્રીજા ખાનામાં અર્થ. તમારા ચોપડામાં પહેલું ખાનું મોટું, 2 આંકા પાડો એટલે 3 ખાના થઈ જશે. તમારે કેટલી વાર લખવા છે સ્પેલિંગ? તો કે લખો 2 વાર. કેટલી વાર લખવાના છે? 2 વાર. થઈ ગયું? આવડે છે? પહેલો સ્પેલિંગ કયો છે? બધાને તમને આવડે છે? આવડે જ ને? કયો છે? તો કે ડોમેસ્ટિક. સ્પેલિંગ DOMESTIC. ડોમેસ્ટિક એટલે પાલતુ. DOMESTIC. ડોમેસ્ટિક એટલે પાલતુ. તમારે સ્પેલિંગ લખવાનો છે કેટલી વાર? તો કે 2 વાર. બોલવાનો છે કેટલી વાર? 3 વાર. ચલો ફરી યાદ કરી લ્યો. DOMESTIC. ડોમેસ્ટિક એટલે પાલતુ. DOMESTIC. ડોમેસ્ટિક એટલે પાલતુ. જુઓ, તમને બધાને સ્પેલિંગ લખવામાં કંટાળો આવતો હશે. આવશે? એટલે કંટાળો લેવાનો નહીં, કેમ કે સ્પેલિંગ પાકા કરેલા હશે ને, તો એમાંથી તો આપણે કેટલા બધા લેસન જોયું ને. આપણે 2 સ્પેલિંગ લખ્યા, પછી શું છે તે લખ્યું, જૂથ સિવાયનો સ્પેલિંગ ચેકો મારો એ લખ્યું. જોયું? એ બધા શેમાંથી આવે છે? તો કે તમે જે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ શીખો છો એમાંથી જ આપણે લીધેલા છે. તો સ્પેલિંગ પાકા કરવા આપણા માટે જરૂરી થાય છે. ત્યાર પછીનો શેનો સ્પેલિંગ આવશે? તો કે એનિમલ્સ. શું થશે? ANIMALS. એનિમલ્સ એટલે કે પ્રાણીઓ. ANIMALS. એનિમલ્સ એટલે પ્રાણીઓ. ANIMALS. એનિમલ્સ એટલે પ્રાણીઓ. ત્યાર પછી OX. ઓક્ષ એટલે બળદ. OX. ઓક્ષ એટલે બળદ. OX. ઓક્ષ એટલે બળદ. OX. ઓક્ષ એટલે બળદ. ત્યાર પછીનો સ્પેલિંગ લખીએ. CAT. કેટ એટલે બિલાડી. મારી સાથે તમારે 2 વાર લખતું જવાનું છે. કેટલી વાર? જો આપણે હું અહીંયા 1 વાર લખું છું, તમારે 2 વાર લખવાના છે ને બોલવાના કેટલી વાર છે? તો કે 3 વાર. હવે COW. કાઉ એટલે ગાય. COW. કાઉ એટલે ગાય. ત્યાર પછી કરો DOG. ડોગ એટલે કૂતરો. DOG. ડોગ એટલે કૂતરો. ત્યાર પછીનો GOAT. ગોટ એટલે બકરી. GOAT.
ગોટ એટલે બકરી. જુઓ, આપણે જે કાંઈ લેસન શીખીએ છીએ, કાંઈ પણ કોઈ પણ વિષયનું શીખીએ છીએ, ન આવડે તો નિરાશ થવાનું નથી, પણ એને વળગીને રહેવાનું છે. શું કરવાનું છે? વળગીને રહેવાનું છે. એને જેમ શીખવાની તમે ટ્રાય કરશો એમ તમને આવડી જ જશે. પછી મગજમાં એવું બેસાડી દેશો કે આ સ્પેલિંગ તો મને આવડતો જ નથી, તો ક્યારેય નહીં આવડે. પણ મારે શીખવો છે કરશો ને તો તમને આવડી જ જશે. હવે ત્યાર પછીનો સ્પેલિંગ લ્યો, CAMEL, કેમલ એટલે ઊંટ. CAMEL, કેમલ એટલે ઊંટ. ત્યાર પછી HORSE, હોર્સ એટલે ઘોડો. HORSE, હોર્સ એટલે ઘોડો. ત્યાર પછીનો કરો, SHEEP, શીપ એટલે ઘેટું. SHEEP, શીપ એટલે ઘેટું. ત્યાર પછી થશે DONKEY, ડોંકી એટલે ગધેડું. DONKEY, ડોંકી એટલે ગધેડું. પછી BUFFAL, બફેલો એટલે ભેંસ. BUFFAL, બફેલો એટલે ભેંસ. હવે આ છે આપણા પાલતુ પ્રાણીના સ્પેલિંગ, જે તમારે તમારી નોટમાં સરસ અક્ષરે કેટલી વાર લખવાના છે? 2 વાર લખવાના છે. હવે ત્યાર પછી આપણે લઈશું જંગલી પ્રાણીના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. શું લેશું? જંગલી પ્રાણીના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. ચલો સૂચના લખો મારી સાથે સાથે જ. જંગલી પ્રાણીના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. કેટલી વાર લખવાના જ? 2 વાર. ચલો એમાં પણ પેલું ખાનું મોટું. પહેલા ખાનામાં શું લખવાનું છે? સ્પેલિંગ, બીજામાં ઉચ્ચાર અને ત્રીજામાં અર્થ. સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. જંગલી પ્રાણીના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. હવે એમાં તમારે WILD, વાઇલ્ડ એટલે જંગલી. શું આવશે? WILD, વાઇલ્ડ એટલે જંગલી. ત્યાર પછી ANIMALS, એનિમલ્સ એટલે પ્રાણીઓ. જો નિયમ પ્રમાણે જે રીતે છે કે પહેલો અક્ષર કેપિટલ આવશે, બાકી બધા સ્મોલ. એ હવે તમને બધાને યાદ રહી જ ગયો હશે. એટલે સ્પેલિંગ કોઈ પણ લખો તો આપણે જે આપણા નિયમને ભાંગવાનો નથી, આપણો નિયમ ભૂલવાનો નથી. ત્યાર પછી PIG, પીગ એટલે ડુક્કર. PIG,
પીગ એટલે ડુક્કર. ત્યાર પછીનું FOX ફોક્સ એટલે શિયાળ. તમારે કેટલી વાર બોલવાના છે? 2 વાર. FOX ફોક્સ એટલે શિયાળ. ત્યાર પછીનો LION લાયન એટલે સિંહ. LION લાયન એટલે સિંહ. WOLF વુલ્ફ એટલે વરુ. WOLF વુલ્ફ એટલે વરુ. ત્યાર પછી કરો TIGER ટાઈગર એટલે વાઘ. TIGER ટાઈગર એટલે વાઘ. ત્યાર પછી ZEBRA ઝીબ્રા એટલે ઝીબ્રા. ZEBRA ઝીબ્રા એટલે ઝીબ્રા. ત્યાર પછી RABBIT રેબિટ એટલે સસલું. RABBIT રેબિટ એટલે સસલું. તમારે કેટલી વાર બોલવાના છે? 3 વાર. બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. ત્યાર પછી કરો MONKEY મંકી એટલે વાંદરો. MONKEY મંકી એટલે વાંદરો. ત્યાર પછીનો કરો ELEPHANT એલિફન્ટ એટલે હાથી. ELEPHANT એલિફન્ટ એટલે હાથી. ચલો ત્યાર પછી કરો DEER ડીઅર એટલે હરણ. DEER ડીઅર એટલે હરણ. ત્યાર પછીનો BEAR બેઅર એટલે રીંછ. આ છે આપણા જંગલી પ્રાણીના સ્પેલિંગ. પહેલાં પાલતુ પ્રાણી શીખા, જંગલી પ્રાણી શીખા. બરોબર. હવે આપણે અર્થના માત્ર સ્પેલિંગ કરવાના છે. સૂચના લખો. હું બોલતી જઈશ, તમારે લખતું જવાનું છે. અર્થના માત્ર સ્પેલિંગ લખો. જો જેટલા લેસન થાય છે એ બધાએ તમારે કમ્પ્લીટ કરવાના છે. તમારી નોટમાં વ્યવસ્થિત રોજે રોજનું લેસન થઈ જવું જોઈએ. ચલો વચ્ચે વચ્ચે કાકો પાડો. મારી સાથે લખો. પેલા બધા અર્થ લખી લેજો.
ચલો કપ, તાળું, ફૂલદાની. ત્યાર પછી 14. ત્યાર પછીનો સ્પેલિંગ લખો કે જંગલી, કેળું. ત્યાર પછી પપૈયું, પાલતું, 27. ત્યાર પછી લખો ગુરુવાર. ત્યાર પછી લખો મોગરો, જૂઈ, દ્રાક્ષ, ચોકર, ઘર. ત્યાર પછી લખો નાતાલ વૃક્ષ. ત્યાર પછી સૂર્યમુખી. ત્યાર પછી લખો 33. શનિવાર, દિવસો. ત્યાર પછી લખો ઢીંગલી, ધ્વજ. હવે જુઓ, અહીંયા તમને આપણે જે કંઈ સ્પેલિંગ શીખ્યા છીએ એમાંથી તમને અહીંયા અર્થના માત્ર સ્પેલિંગ લખો એવી સૂચના છે બધાને. તમે જુઓ સૂચના, એમાં આપણે બધા જ સ્પેલિંગમાંથી અલગ અલગ લીધા. તમે જે અંકોના સ્પેલિંગ શીખ્યા, બાકી જેટલા કંઈ સ્પેલિંગ આપણે થયા છે એ બધામાંથી આપણે લેસન લીધું છે. તો અર્થ આપેલા છે, માત્ર ને માત્ર તમારે શું લખવાનું છે તો કે સ્પેલિંગ લખવાના છે. ઘણીવાર આ લેસન લીધું છે પણ હવે થોડાક સ્પેલિંગ વધી ગયા છે એટલે વૈધા એ લખવાના છે. ચલો કપ, સ્પેલિંગ શું થશે? CUP, કપ. ત્યાર પછી તાળું તો કે LOCK, તાળું. લોક એટલે તાળું. ફૂલદાની તો કે VASC, વાઝ એટલે ફૂલદાની. ત્યાર પછી શું છે તો કે 14, એસેનો સ્પેલિંગ છે અંકોનો તો કે FOURTEEN, 14 એટલે 14. ત્યાર પછી જંગલી WILD, વાઇલ્ડ એટલે જંગલી. ત્યાર પછી કેળું BANANA, બનાના એટલે કેળું. પપૈયું PAPAYA, પપૈયા એટલે પપૈયું. પાલતું DOMESTIC, ડોમેસ્ટિક એટલે પાલતું. પછી 27 એટલે કે 27, TWENTYSEVEN, 27. ત્યાર પછી ગુરુવાર, થર્સડે, THURSDAY, થર્સડે એટલે ગુરુવાર. ત્યાર પછી શું છે ફૂલનો સ્પેલિંગ? મોગરો, DAISY, ડેઝી એટલે મોગરો. ત્યાર પછી લખો જૂઈ, શું થશે? JASMIN, જસ્મીન એટલે જૂઈ. ત્યાર પછી દ્રાક્ષ, GRAPES, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. ચોકર, JOKER, ચોકર એટલે ચોકર. ત્યાર પછી શું છે તો કે ઘર, HUGHR,
સી, હાઉસ એટલે ઘર. ત્યાર પછી નાતાલ વૃક્ષ એટલે કે ક્રિસમસ ટ્રી, શું થશે? XMASTREE, ક્રિસમસ ટ્રી એટલે નાતાલ વૃક્ષ. ત્યાર પછી સૂર્યમુખીનો સ્પેલિંગ સનફ્લાવર, SUNFLOWER, સનફ્લાવર એટલે સૂર્યમુખી. ત્યાર પછી છે 33 અંકનો સ્પેલિંગ, શું થશે? THIRTYTHREE, 33 એટલે 33. હવે છે શનિવારનો સેટરડે, હવે છે શનિવારનો સ્પેલિંગ, શું આવશે? SATURDAY, સેટરડે એટલે શનિવાર. ત્યાર પછી છે ડેઝ, દિવસો, DAYS, ડેઝ એટલે દિવસો. ત્યાર પછી છે ઢીંગલી, DOLL, ડોલ એટલે ઢીંગલી. અને ત્યાર પછી છેલ્લે છે ધ્વજ, તો કે ફ્લેગ, FLAG, ફ્લેગ એટલે ધ્વજ. આ છે તમારા અર્થના માત્ર સ્પેલિંગ લખો. હવે એમાં આપણે બધા સ્પેલિંગનો સમાવેશ કર્યો છે. આજે આપણે અહીંયા કરશું. ત્યાર પછીનું લેસન છે વર્ગીકરણ કરો, વર્ગીકરણ કરો. એમાં જુઓ, પહેલાં મેં તમને શીખવાડ્યું છે પાલતુ પ્રાણી અને જંગલી પ્રાણીનું. આજે આપણે લેવાનું છે ફળ અને ફૂલ. ફળ, ફૂલ. પહેલાં તમને અહીંયા સ્પેલિંગ આપેલા હશે, બે મિક્સ હશે. પછી એને તમારે અલગ પાડવાના છે. શું કરવાનું છે? અલગ પાડવાના છે. ચલો પેલું PAPAYA, પપૈયા, LOTUS, લોટસ, APPLE, એપલ, CHAMPA, ચંપા. ત્યાર પછી FIG, ફીગ. પછી MANGO, મેંગો. મારી હારોહાર સ્પેલિંગ તમારે લખતું જવાનું છે. ત્યાર પછી PINKROSE, પિંક રોઝ. ત્યાર પછી LILY, લીલી. ત્યાર પછી કરો BERRY, બેરી. અને છેલ્લે કરો MARIGOLD, મેરીગોલ્ડ. હવે આ બધા તમને ફૂલોના સ્પેલિંગ, ફળના સ્પેલિંગ આપેલા છે. હવે તમારે વચ્ચોવચ્ચ એક ખાનું પાડવાનું છે. એમાં લખો FRUITS, ફ્રૂટ્સ, FLOWERS, ફ્લાવર્સ. થઈ ગયું. હવે એમાં એક એક સ્પેલિંગ તમારે જોતું જવાનું છે. જે સ્પેલિંગ જે ખાનામાં આવતું હોય, ફળનો હોય તો ફળના ખાનામાં, ફૂલનો હોય તો ફૂલના ખાનામાં, ફ્રૂટ્સ અને ફ્લાવર્સ બંનેને અલગ પાડવાના છે. ચલો, પપૈયા એ શું છે? તો કે ફ્રૂટ્સ. તો ફ્રૂટમાં લખો PAPAYA.
ત્યાર પછી લોટસ એ શું છે તો કે ફ્લાવર્સ કે ફૂલ, તો લખો LOTUS લોટસ. ત્યાર પછી એપલ, એપલ એ શું છે તો કે ફ્રૂટ્સ, APPLE એપલ. ત્યાર પછી CHAMPA ચંપા એટલે કે ફૂલ, CHAMPA. ત્યાર પછી FIG ફીગ એટલે કે અંજીર, FIG. મેંગો ફ્રૂટ, MANGO. ત્યાર પછી શું છે તો કે પિંક રોઝ, PINKROSE. લીલી, LILY. પછી બેરી તો કે ફ્રૂટ, BERRY. અને મેરીગોલ્ડ, MARIGOLD મેરીગોલ્ડ. આ થઈ ગયું તમારું વર્ગીકરણ ફળ અને ફૂલનું. જો પાલતુ પ્રાણીના સ્પેલિંગ, જંગલી પ્રાણીના સ્પેલિંગ, અર્થના માત્ર સ્પેલિંગ અને વર્ગીકરણ આપણે લેસનમાં શું કર્યું એ બધું જ લેસન તમારે તમારી નોટમાં વ્યવસ્થિત લખી લેવાનું છે. હવે અંગ્રેજીમાં હોમવર્કમાં છે વન ટુ 20ના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ કેટલી વાર લખવાના છે તો કે 2 વાર. જો આપણે અંકોના સ્પેલિંગ 1 થી 50 સુધી શીખી ગયા છે. આજે 1 થી 10 અને 11 થી 20 એટલે કે 2 લાઈન થશે. કેટલી લાઈન થશે? 2 લાઈન. તમારે કેટલી વાર લખવાની છે? 2 વાર. હોમવર્ક કરવું ફરજિયાત થશે. હોમવર્ક વ્યવસ્થિત અને સારા અક્ષરે પાકું થતું જાય એ રીતે કરવાનું છે. હોમવર્કમાં છેકછાક ઓછી કરજો અને જે નિયમ પ્રમાણે તમને અહીંયા કહું છું એ જ રીતે હોમવર્ક તમારે કરવાનું છે. આજના હોમવર્કમાં ફક્ત આટલું જ છે. 1 થી 20ના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ 2 વાર.